સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, જે જીવાત્મા પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એણે ઓમકારનો જપ કરવો, ભગવાનનું ધ્યાન કરવું, ધ્યાન કર્યા પછી ધારણા કરતા શીખી જવું. ધારણા એટલે શું? સકલ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચલ રાખ ધન ધન જનની. અધ્યાત્મના કેળામાં કદાચ તમે કોકને ઉપર ખીજ કરી જાઓ, કોકને છરી મારી દો, કોકને મારી નાખો, એ એવડું મોટું પાપ કદાચ મારી દ્રષ્ટિએ નથી. કોઈ માથા ભારે માણસ હોય અને એને ભગવાન મળ્યાના દાખલા છે, પણ કપટી માણસને કોઈ દી ભગવાન મળતો નથી. માથા ભારે પામી જાય ભગવાન, અને ભગવાનને આવા જ ગમે. નમાલા માણસો ભગવાનને ગમતા નથી. એ તો જેણે પોતાના શીશ વાઢીને મહાદેવને ચડાવ્યા હોય એને હાજરા હાજર હોય. ભગવાનને નિર્માલ્ય માણસો ગમતા નથી, દુર્બળ માણસો ગમતા નથી, બલિષ્ઠ ગમે છે. જેની અંદર કપટ ન હોય, જેની અંદર બહુ સીધા ને સરળ ગમે. ધારણા એટલે શું? જે નરસૈયાએ કરી, અને નરસૈયાએ ધારણા એટલે કરી કારણ કે આંખ અને પાંખ જેની શુદ્ધ હોય ને એને દ્વારકાધીશ હાજરા હાજર હોય. એ જંગલમાં બેઠો હોય તો ન્યાય વૃંદાવન ખડું કરી શકે, પણ શરત એ છે તમારી આંખ અને તમારી પાંખ શુદ્ધ હોવી જોઈએ. બાપ, એની દ્રષ્ટિ જ્યાં ફરે ન્યાય લીલું થઈ જાય. માળા કરતો હોય ને પોતાના ભગત માટે પ્રાર્થના કરે કે મારા ભગતને આ નથી, હે ગોવિંદ, જો હું તારી સાચી ભક્તિ કરતો હોઉં તો મારા ભગતને ત્યાં લીલા લેર હોવા જોઈએ. સાહેબ, ગુરુ શું કરે? ગુરુ તમારા દુઃખને હટાવે નહીં, પણ ભગવાનના કાનમાં એમ કહી દે કે મારા ભગતનું ધ્યાન રાખજો. ધારણા કરી છે નરસૈયાએ. ગઈકાલે નરસૈયાનું ચરિત્ર મેં કહ્યું. સુખદેવજી મહારાજ કહે છે, ધારણા કરતા પરીક્ષિત શીખવું હોય તો આ દુનિયાના સૌ જીવોના અંદર કીડીથી માંડીને હાથી પર્યંતના જીવ, કીડીથી માંડીને ગરુડ પર્યંતના જીવોની અંદર સૌની અંદર ભગવાન દ્વારકાનાથ સમાયેલો છે. આવું માનવું, આનું નામ ધારણા, સીધી ધારણા. એક જગ્યાએ મેં કથામાં આવું કીધું ને એટલે એક ભાઈ આવ્યા કથા વિરામ પછી પૂછ્યું, બધાની અંદર ભગવાન મહારાજ કેમ જોવા? બાજુવાળા છગનભાઈ ભેગો હું બોલતો નથી. હવે જેની યારે બોલતાનું હોય એમાં ભગવાન ભાળવા કેમ? તો ત્યાં બીજો વિકલ્પ આપ્યો સુખદેવજી મહારાજે, જો બધા જની અંદર તમે ભગવાન ન ભાળી શકો તો મારા લાલામાં આખી દુનિયા સમાયેલી છે. આવું વિચારવું, આનું નામ ધારણા. અને જો એકવાર એવો વિચાર થઈ ગયો કે લાલાની અંદર આખી દુનિયા છે, પછી દુનિયામાં કોઈ દુશ્મન જ નહીં રહે. લાલી મેરે લાલ કી जित देखूं तित लाल, लाली देखन में चली मैं भी हो गई लाल. જ્યાં જુઓ ત્યાં શ્યામ દેખાય, જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય. અને નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરહી વિરોધ. તુલસીદાસજી કહે છે, આખા એ જગતમાં જ્યાં બધે હું શ્યામ ભાળતો હોઉં ત્યાં મારે વિરોધ કોનો કરવો? કીડીથી માંડીને હાથી પર્યંતના દરેક જીવોની અંદર મારા ભગવાન સમાયેલા. આવું ધારવું, આનું નામ ધારણા.